જય માતાજી બધાને. ચોમાસામાં કંઈક એકદમ ક્રિસ્પી અને ચીઝી ખાવું હોય ને તો તમે આ ટ્રાય કરજો. અવાજ તમે સાંભળી શકો છો, એકદમ ક્રિસ્પી છે. ફરીથી હું તમને સંભળાવું છે ને, બહુ જ ટેસ્ટી બનશે. એકવાર ચોક્કસ તમે ટ્રાય કરજો અને બનાવજો. બહુ જ સરસ બને છે. એકદમ ઇઝી વસ્તુ છે. તો ચાલ એને બનાવવા માટેની રીત જોઈ લઈએ. એના માટે મેં અહીંયા 5 મીડિયમ સાઇઝના બાફેલા બટાકા લીધા છે. એકદમ ઠંડા થઈ જાય ને પછી જ આપણે લેવાના છે, જેથી એનું મોઇસ્ચર ઓછું થઈ જાય. આ રીતે આપણે મેશ કરી લેવાના છે અને તમે એને છીણીને પણ લઈ શકો છો. તો બરાબર આપણે મેશ કરી લઈશું અને પછી જ આગળના મસાલા કરીશું. આગળ આપણે વેજીટેબલ એડ કરવાના છે, કારણ કે વેજીટેબલ કોર્ન સેન્ડવિચ છે એટલે કોર્ન તો જોઈશે જ. તો બાફેલી મકાઈ લીધી છે, કેપ્સિકમ એક મીડિયમ સાઇઝનું લીધું છે, ધાણા આદુની પેસ્ટ લીધી છે, વટાણાને બાફીને લીધા છે ને એક મીડિયમ સાઇઝની ડુંગળીને કટ કરી લીધી છે. આ બધું જ આપણે બટાકાની અંદર મિક્સ કરી દેવાનું છે. તો ધીમે ધીમે કરીને બધું એની અંદર એડ કરી દઈશું. આમાં તમને જે પણ ભાવે વેજીટેબલ એડ કરી શકો છો. તેની અંદર તમે પાલક પણ લઈ શકો છો, પાલકની ભાજી, અને એની અંદર મિક્સ કરી શકો છો. તો બધું જ હવે પહેલાં મિક્સ કરી લઈશું, જેથી આપણને મસાલા કેટલા કરવા એનું આપણને ખબર પડે. તો બરાબર બધું મિક્સ કરી લીધા પછી જ આપણે મસાલા કરીશું. સૌપ્રથમ સ્વાદ મુજબ મીઠું લેવાનું છે, પછી ચીલી ફ્લેક્સ લેવાના છે. લીલા મરચાંને કટિંગ કરીને લઈ શકો છો. અડધી ચમચી ચાટ મસાલો, મરી પાવડર અડધી ચમચી, લાલ મરચું 5 ચમચી, હળદર, ધાણા જીરું પાવડર લીધું છે અને 1.5 જેટલું ચીઝ ક્યુબ લીધું છે. અને તમે આનાથી પણ વધારે લઈ શકો છો. જો વધારે ચીઝી બનાવવું હોય તો તમે પ્રોસેસ ચીઝ પણ લઈ શકો છો અને મોઝરેલા ચીઝ પણ લઈ શકો છો. બધું સરસ મિક્સ કરી લેવાનું છે અને ટેસ્ટ કરીને પણ જોઈ લેવાનું છે. જો ચીઝમાં થોડું મીઠું પણ હોય છે એટલે તમારી પ્રમાણે સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે. બધું સરસ મિક્સ કરી લેવાનું છે. તમને જે વેજીટેબલ ભાવે પણ એની અંદર એડ કરી શકો છો. હવે સરસ એવું બાઇન્ડિંગ થઈ ગયું છે. હવે આપણે સ્લરી બનાવવાની છે. તો 4 મોટી ચમચી જેટલો મેંદો, 4 મોટી ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે. એની અંદર સ્વાદ મુજબ થોડુંક એવું મીઠું એડ કરી દેવાનું છે, અડધી ચમચી જેટલું. અને પછી પાણીની મદદથી આપણે એને સ્લરી બનાવી લેવાની છે. અને એકદમ સામટું પાણી એડ નથી કરવાનું, થોડું પાણી એડ કરવાનું છે અને પછી મિક્સ કરતું જવાનું છે, જેથી એની અંદર લમ્સ ના પડી જાય. તો થોડુંક હજી પાણી આપણે એડ કરીશું અને મીડિયમ ઘટ જેવી બનાવવાની છે. કેવી રીતે તમે ચેક કરશો એ પણ હું તમને લાસ્ટમાં બતાવી દઉં, જેથી તમારે બનાવતી વખતે ગડબડ ન થાય. તો હવે આ રીતેની સ્લરી બનાવી દેવાની છે ને ચમચીનો જે પાછળનો ભાગ છે સરસ કવર થઈ જવો જોઈએ. તમે જોઈ શકો છો આ રીતે. તો આટલું આપણે ઘટ્ટ કરવાનું છે. હવે બીજી બાજુ આપણું જે પૂરણ છે એ લઈ લેવાનું છે અને મીડિયમ સાઇઝની ટીકી બનાવી લેવાની છે. આમાં તમને ગોળ શેપ કે પછી ચપટો શેપ, સિલિન્ડર શેપ પણ આપી શકો છો, એને સ્ક્વેર શેપ પણ આપી શકો છો. તો તમને જેવો શેપ ગમે એવો તમે આપી શકો છો. તમે હાર્ટ શેપ પણ આપી શકો છો. તો આ રીતે ટીકી બધી તૈયાર કરી લેવાની છે અને એક બાજુ તૈયાર રાખવાનું છે. બીજી બાજુ કઢાઈમાં તેલ ગરમ કરવા મેં મૂકી દીધું હતું. હવે આ જે વર્મિસેલી સેવ આવે છે, સેવૈયા સેવ કહેવાય છે એને, એ લઈ લેવાની છે ને આવી રીતે હાથથી ઝીણી ક્રશ કરી લેવાની છે. અમે નાના હતા ત્યારે એને ડમરૂ સેવ કહેતા હતા. તમે શું કહેતા હતા મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો. તો હવે આપણે આ રીતે ટીકી બધી તૈયાર કરી લીધી હતી અને આવી રીતે સ્લરીમાં ડુબાડી દેવાની છે. પછી ચમચીની મદદથી આપણે ટીકીને લઈ લઈશું અને પછી જે સેવૈયા છે એની અંદર આપણે મૂકી દઈશું, જેથી જે સેવૈયા છે એની ઉપર બધી લાગી જાય. સરસ એવી કોટિંગ કરવાનું છે. સેવૈયાથી આપણું જે ટીકી છે એકદમ સરસ ક્રિસ્પી બને છે. બહારનું પડ ખૂબ જ ક્રિસ્પી બનશે અને અંદરથી સરસ એવું ચીઝી આપણને ફ્લેવર આવશે. એકવાર તમે મારા કહેવાથી ચોક્કસ ટ્રાય કરજો. આ રેસીપી બહુ જ સરસ લાગે છે. બાળકોથી લઈને મોટાઓને તો બહુ જ ભાવશે. હવે આપણે ગરમ તેલ થઈ ગયું છે અને મીડિયમ ગેસ ફ્લેમ રાખવાની છે અને આપણી ટીકી એડ કરી દેવાની છે. અને અત્યારે આપણી ટીકીને અડવાનું નથી, થોડીક વાર પછી જ એને અડવાનું છે, જેથી આપણી ટીકી છૂટી ન પડી જાય. હવે જે કટલેસ છે એની તમે ટીકી પણ કહી શકો છો, કટલેસ પણ કહી શકો છો. તો જે કટલેસ છે એને આવી રીતે બીજી બાજુથી ચડાવવા માટે આપણે આવી રીતે ફેરવી લઈશું. તો લગભગ 1.5 થી 2 મિનિટમાં તળાઈ જશે આપણી કટલેસ. તો બિલકુલ વાર નથી લાગતી, ખૂબ જ ઝડપથી બની જતો આ નાસ્તો. તમે બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો અને એક જ કટલેસ ખાશો એટલે તમને પેટ ભરાઈ ગયું હોય એવું ફીલ થશે. એટલી સરસ છે અને હેલ્ધી પણ છે, કારણ કે આપણે વેજીટેબલ પણ લીધા છે. તો આ રીતે આપણી ટીક્કી 1.5 થી 2 મિનિટમાં તૈયાર થઈ જશે. તો હવે બધી ટીક્કી આપણે કાઢી લઈશું. આ જ રીતે બધી કટલેસ આપણે તૈયાર કરી લેવાની છે.
તમે મારો વિડીયો કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો, જેથી હું તમને થેન્ક યુ કહી શકું. તો હવે આપણી બધી ટિક્કી તળાઈ ગઈ છે અને હવે આપણે એને કાઢી લઈશું. ટીશ્યુ પેપર પર કાઢીશું, એટલે જેટલું પણ વધારાનું તેલ હશે એ ટીશ્યુ પેપર પણ એબ્ઝોર્બ કરી લેશે. તમે ટીશ્યુ પેપર પણ જોઈ શકો છો કે બિલકુલ એનું તેલ નીકળ્યું જ નથી, એટલી સરસ ડ્રાય બને છે. અવાજ પણ કેટલો સરસ છે. આટલી જ ક્રિસ્પી તમે પણ ઘરે બનાવી શકશો. હા મિત્રો, તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો. અને જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.